શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે રામનાથ મહાદેવ ખાતે લોકો ઉમટી પડ્યા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મહેશભાઈ અમૃતનાથ દવે કાયમના માટે આવું પર ડે એની પૂજા વગર મને ના હાલે। તો વાત કરી આપ કેટલા વર્ષથી અહીંયા આવો? મારી 8 વર્ષની ઉંમર છે। તો વાત કરી તો આપના કોઈ કાર્ય કામ ક્યાં હોય એવું? ધાયરા કામ મને નોકરી મળે એમ નહોતી। આ દાદાની કૃપાથી મને એજી ઓફિસમાં નોકરી કરી। હું સેન્ટ્રલ ગવર્મેન્ટનો માણસ છું। આ રિટાયર થઈ ગયો, પેન્શન ખાઉં છું। તો વાત કરી તો કોરોના કાળમાં પણ આપની ઉપર એક ચમત્કાર થયો હતો, કયો ચમત્કાર હતો અને શું કહેશો? એમાં ટર્નિંગમાં મને દાખલ કર્યો હતો। ટર્નિંગ એમાં શોધ નહોતી, હાવ કાંઈ પણ જાતની। અને છોકરીઓ રોવે, જમાયું રોવે, ઘરવાળા રોવે। દાદાની દયાથી શ્રાવણ મહિનો બેસતો હતો 15 દિવસ અને આખો મહિના પૂજા કરી। આ દાદાએ બચાવ્યો। ખાસ તો દર્શને જ્યારે આપ દર્શને ન આવી શકતો હોય ત્યારે આપને કેવી અનુભૂતિ થાય છે? ત્યારે એમ થાય મેં કાંઈ કર્યું જ નથી। જિજ્ઞેશભાઈ ડોડિયા। અને સાહેબ, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે ને રામનાથ મહાદેવ સાથે લોકો ઉમટી પડ્યા છે, શું કહેશો? પહેલી વાત તો પ્રથમ દિવસ છે શ્રાવણ મહિનો, આજે બધાને મારા તરફથી જય રામનાથ। ખાસ કરીને વાત કરીએ તો આપ કેટલા વર્ષથી અહીંયા દર્શન કરવા આવો છો? મને તો આજે 45-46 વર્ષ થયા અને હું પહેલેથી વર્ષ અહીંયા જાઉં છું। મારો જન્મ એ રામનાથપુરામાં જ છે। ખાસ કરીને વાત કરીએ તો આટલા વર્ષથી આપ આવો છો, આપના કાર્ય કામ ક્યાં હોય? બધા ધારિયા કામ થયા છે। આવનારા દિવસોમાં રામનાથ મહાદેવ આખો શ્રાવણ મહિનો હજી બાકી છે, હા, ત્યારે કયા ખાસ તો કાર્યક્રમ? ઘણા કાર્યક્રમો આવશે। વર્ણાગની દાદાની આવશે, એક આપણે બ્લડ કેમ્પ આવે છે, પછી પ્લસ બીજા અન્ય પ્રજા બધી ભક્તો હોય, બધા ભક્તો નાસ્તાનો પ્રોગ્રામ રાખે, અમુક પેટીસ રાખે, ચેવડો રાખે, બધી પ્રસાદી રાખે છે બધા। ખાસ તો શ્રાવણ મહિનાનો મિનિંગ શું? ખાસ શ્રાવણ મહિનામાં જ લોકો આવે છે અને જે લોકો શ્રાવણ મહિના બાદ નથી આવતા એને શું સંદેશ? એને એ સંદેશો દેવા માંગે કે ભાઈ 365 દિવસ આવો, શ્રાવણ મહિના પૂરતા ફક્ત ન આવો। રાજકોટ ઉપર ઘણી એવી આફત આવી છે, ગયા વર્ષે પણ એક પૂર આવેલું છે, તેમાં પણ રામનાથ દાદાએ પોતાનો ચમત્કાર રાજકોટ વાસીઓને દેખાડ્યો, શું કહેશો? દેખાડેલો જ છે। ઠેઠ પૂર આવેલું છે, આપણે ગેટ સુધી પૂર આવેલું છે, પાણી ભરેલું છે, આખું પવાઈને કે તણાઈ ગયેલું છે, પણ કોઈ જાતની કોઈને જાનહાનિ થઈ નથી। હા, થોડા દિવસો પહેલા એક અમિતભાઈ કરીને હતા, એમને બાળકનો જીવ બચાવ્યો અને અમિતભાઈને પણ એક ઈજા નથી, બાળકને એક ઈજા નથી। એ રામનાથ દાદાનો કેવો? એ દાદાનો જ પ્રતાપ કહેવાય, એના હિસાબે એને કઈ થયું નથી અમિતભાઈને। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।